રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના। તેમણે લખ્યું કે આપણા રાષ્ટ્રની પ્રગતિ માટે તમારું અતૂટ સમર્પણ, અથાક મહેનત અને નિસ્વાર્થ સેવા દરેક ભારતીયને પ્રેરણા આપે છે। એશિયાઈ સિંહો પ્રત્યેનો તમારો ઊંડો પ્રેમ અને પ્રોજેક્ટ લાયન દ્વારા તમારા દૂરંદેશી પ્રયાસો વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। પવિત્ર દ્વારકા મંદિરમાં પ્રવાસન વધારવા અને અન્ય ઘણા મંદિરોને પુનર્જીવિત કરવા આવનારી પેઢીઓ માટે આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સાચવવા માટેના તમારા પગલાં ખૂબ જ પ્રશંસનીય છે। ભગવાન દ્વારકાધીશ તમને ભારતને વધુ ઊંચાઈઓ તરફ લઈ જવા માટે શક્તિ આપે તેવું કહેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે। અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં બ્લડ કેમ્પ યોજાયો, જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેશન કર્યું। ગાંધીનગર ખાતે, અડાલજ ખાતે, હીરામણી આરોગ્યધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે 75 કિલોની ઓપરેશન સિંદૂર થીમ પર બનાવેલ કેક કાપી ઉજવણી કરવામાં આવી। તો મહેસાણાના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગરમાં ઉજવણી કરવામાં આવી। નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું। રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 રંગોળીથી ઉજવણી કરવામાં આવી, જેમાં પીએમના જીવનની અલગ અલગ બાબતોને વણી લેવામાં આવી હતી। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી। તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરવામાં આવી। તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા કરી। સુરતના વેપારીની પ્રધાનમંત્રીના જન્મદિવસે અનોખી ભેટ આપવામાં આવી અને નરેન્દ્ર મોદીનું સૌથી મોટું પોસ્ટર તૈયાર કરી ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી। તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરાઈ। તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે તેને લઈને પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। મોડાસામાં યજ્ઞ કરવામાં આવ્યો અને જે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આજે યજ્ઞ કરવામાં આવ્યો। તો અરવલ્લીમાં પણ શામળાજીના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી। બીજી તરફ CR પાટીલ દ્વારા પણ સુરત ખાતે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને તેને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ તમામ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ કાપડ પર પીએમનું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, સૌથી મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાન પણ આજે ચલાવવામાં આવ્યું છે।